अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। લાસ્ટ વિડીયોમાં આ ડિસ્કસ થયું હતું કે સવાલ એટલા કેમ પૂછાઈ રહ્યા છે. પૂછી લીધા સવાલો, ક્યુરિયોસિટી કમ્પ્લીટ થઈ ગઈ, જવાબો બી મળી ગયા. તો સુકૂન શું કામ મળે છે સવાલ પૂછવામાં? તાકી ખબર પડી જાય કે એની મુસીબત હમારી મુસીબત સે કમ છે યા ज़्यादा. એક આ જવાબ થઈ શકે છે. अगर ज़्यादा हंसे तो खुश થઈ જશે, કમ હશે તો भी खुश नहीं થાય, તો खुश नहीं થશે, એમ કે આપની મુસીબત ज़्यादा છે ઓનાથી. તો એનામાં ખુશીનો કોઈ वो નહીં રહેશે ઇમોશન. યા જાસૂસી કરવાની છે, શું થઈ રહ્યું છે ઘરમાં ખબર તો પડે, કંઈ કહેતા નહીં, કંઈ કુછ वो પાર્ટ નહીં લેતા, अपनाમાં મગન રહે છે. ખૈરિયત પૂછવાના વાસ્તે. ખૈરિયત પૂછવાના વાસ્તે એટલું બુરું નહીં લાગે, કેમ કે સગલાની ટોનિંગ અલગ અલગ હોય છે પૂછવાની. જેને મદદ કરવાની છે એની ટોનિંગ અલગ રહેશે, પછી જાસૂસી કરવાની છે એની તો અલગ જ રહેશે. જાસૂસી કરવાની છે તો શું કામ કરવાની છે? જાણવાનું છે કે એના ઘરમાં શું છે. આ જાણવા વગર ખુદમાં જાણી લે તો કેટલું અચ્છું. જે ઓના ઘરમાં હશે वो જ આ ઘરમાં હશે. બેમાં સરખી ચીજો છે, બસ થોડું ઉપર નીચે 19-20 भी નહીં કહી શક્યા, બટ वो ઉપર છે આ નીચે છે. બસ ક્લાસીસનો ફરક છે, માઇન્ડસેટનો ફરક છે, બસ માઇન્ડસેટનો જ ફરક છે. ફર્સ્ટ લોગો સેમ છે, કપડાં બી સેમ, આંખ બે છે, હાથ બે છે, પગ બે છે, દિલ એક છે, સગલું સેમ છે. ફક્ત માઇન્ડસેટ્સની હોય છે અલગ અલગ. ઓના દિમાગમાં શું ચાલી રહ્યું છે આ જાણવાનું છે. અગર આ જાણવાનું છે તો ખુદને જાણી લો. ખુદને જાણી લેશો યાની ખુદમાં જાસૂસી કરી લેશો, ખુદના ઘરમાં શું ચાલી રહ્યું છે આ ખબર કરી લેશો. બીજાના ઘરમાં જાણવાની જરૂરત જ નથી પડતી. હા, મારા પાસે થયું છે, ડેફિનેટલી બીજાના સાથે થશે. નહીં બી થાય તો મદદ થઈ જાય છે. ખૈરિયત મદદ બી થઈ શકે છે વાત કરવાથી, કે ચલો આના ઘરમાં આ મુસીબત આવી અને હું શેર કીધું તો બીજા જવારે વો સિચ્યુએશનમાં આવશે તો એને ખબર રહેશે. તો આ તો મદદ કરવાની ટોનિંગમાં આવી ને. શોખ પૂરું થઈ ગયો, પણ જલન વધી ગઈ ને. उन्हें ज़्यादा मुसीबत છે, अपनी कम છે. उन्हें ज़्यादा મળું, अपने कम મળું. વાતો ઘણી છે, પણ જहाँ લગવો સુધાર વાસ્તે છે તો બહેતર છે. પછી બીજા ટોનિંગમાં ચાલી જાય તો પછી તો સગલું ઓનું મકસદ જ બિગડી ગયો. પછી વાત કરવાનો મજા કેવી રીતે આવે? મજાક કરવું, મૂકી દેવું, આ સગલું થાય. પછી ગુસ્સા કરવું, પછી એમ કહે કે બુરા ના માનજો. वीडियो देखने के लिए शुक्रिया. खुदा हाफिज़.